ભરૂચ જિલ્લામાં ખરીફ 2026 સિઝનમાં 12 જુલાઈ સુધી કુલ 99,612 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સૌથી વધુ 72,847 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જ્યારે તુવેર 17,783 હેક્ટર સાથે બીજા ક્રમે છે. તાજેતરના સારા વરસાદના કારણે જિલ્લામાં ખરીફ વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. જિલ્લાના તાલુકાવાર આંકડાઓ પર જંબુસર તાલુકો 30,949 હેક્ટર સાથે સૌથી આગળ રહ્યો છે. ત્યારબાદ ભરૂચ તાલુકામાં 15,719 હેક્ટર, આમોદમાં 14,022 હેક્ટર, નેત્રંગમાં 10,764 હેક્ટર અને ઝઘડિયામાં 10,748 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. પાકવાર સ્થિતિ જોઈએ તો કપાસ 72,847 હેક્ટર, તુવેર 17,783 હેક્ટર, શાકભાજી 3,426 હેક્ટર અને ડાંગર 1,247 હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસના વાવેતરમાં જંબુસર 27,847 હેક્ટર પ્રથમ સ્થાન ધરાવે છે, જ્યારે આમોદ 11,884 હેક્ટર અને ભરૂચ 11,240 હેક્ટર તાલુકાઓ પણ આગળ રહ્યા છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પૂરજોશમાં વાવણી કાર્યમાં જોતરાયા છે અને આગામી સમયમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે. કૃષિ વિભાગના આંકડાઓ મુજબ આગામી દિવસોમાં સાનુકૂળ વરસાદ ચાલુ રહે તો ખરીફ વાવેતરમાં વધુ વિસ્તારમાં વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં અને દેશમાં અન્ય વિસ્તારોમાં જુલાઈ દરમિયાન વરસાદ વરસતા ખરીફ વાવેતરમાં તેજી જોવા મળી રહી છે. શું નામ છે તમારું? પટેલ સંજયભાઈ. શું પરિસ્થિતિ? આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે, ખેતીલાયક વરસાદ થયો છે ને હમણાં હાલમાં વરસાદે 2 દિવસથી વરસાદ બંધ રહ્યો છે ને અમે અમારી વાવણી છે કપાસની એ કરવા આવ્યા છે ને ભવિષ્યમાં સારો વરસાદ વરસે એવી અમને આશા છે ને અમને સારું વળતર ને સારું પાક ઉત્પન્ન થાય એ અમને આશા છે. સ્ટાર્ટ. શું નામ છે તમારું? પરેશભાઈ પટેલ. હાલ શું પરિસ્થિતિ? હાલમાં અત્યારે આ વરસાદ સારો થયો છે અને હાલમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારબાદ અમે ખેડૂતો કપાસની વાવણી કરી રહ્યા છીએ. તે હવે અત્યાર પછી બી સારો વરસાદ થાય ને અમારા ખેડૂતોને સારો એવો પાકમાં ફાયદો થાય ને અમને આ વર્ષે પાકમાં ખરું જોવા મળે એવી અમને આશા છે.